હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રોઝમાં યુનિટ 2 ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ વિશે અભ્યાસ કરીશું. વ્હાઇટ વોશિંગનો અર્થ શું થાય છે? તો કે વ્હાઇટ વોશિંગ એટલે કે દિવાલ ઉપર જે કળી ચૂનો કરેલો હોય એ કળી ચૂનો લગાવવો એને કહેવાય ધોળવું. એને ઇંગ્લિશમાં કહેવાય વ્હાઇટ વોશિંગ. અહીંયા એક ટોમ નામનો છોકરો છે, એને રજાના દિવસમાં પોલી માસી એક કામ આપે છે. કયું કામ? તો કે એની જે વાળ હોય છે એને ફરતે કળી ચૂનો લગાવવાનો કહે છે. હવે આ કામ કરવા માટે ટોમને ખૂબ કંટાળો આવે છે, પણ છતાંય તેને કરવું પડે છે. આ કામ કરતા એના અલગ અલગ મિત્રો આવે છે અને એ મિત્રોને પણ આ વાળ છે એ ધોળવાનું મન થાય છે. એટલે એ ટોમને અલગ અલગ વસ્તુ આપે છે અને એની પાસેથી આ ધોળવા માટેનું બ્રશ લઈને એ પણ આ વાળને ધોળે છે. હવે આપણે આ યુનિટમાં જોઈશું કે એમના મિત્રોના નામ શું બતાવે છે અને એના મિત્રો આ વાળને ધોળવા માટે ટોમને શું વસ્તુ આપે છે. પહેલો પેરેગ્રાફ. ઇટ વોઝ સેટરડે અ હોલિડે. સેટરડે એટલે શનિવાર, હોલિડે એટલે રજાનો દિવસ. શનિવાર રજાનો દિવસ હતો. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. નો સ્કૂલ એટલે કે શાળાએ જવાનું ન હતું, એન્ડ નો હોમવર્ક ટુ ડુ અને ગૃહ કાર્ય પણ ન હતું. શાળાએ જવાનું ન હતું અને ગૃહ કાર્ય પણ ન હતું. ટોમ વોઝ વેરી હેપી. વેરી હેપી એટલે ખૂબ ખુશ. ટોમ ખૂબ ખુશ હતો. બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ્ડ હિમ એન્ડ સેડ, લુક હિયર ટોમ. બટ પરંતુ જસ્ટ ધેન એટલે કે થોડી જ વારમાં અથવા તો એવામાં જ આન્ટ પોલી માસીએ કોલ્ડ હિમ એન્ડ સેડ તેને બોલાવ્યો અને કહ્યું, લુક હિયર ટોમ, અહીં જો ટોમ, ટુડે આજે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. તું બહાર રમવા નહીં જાય. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીઝ વોલ ફેન્સ. આઈ વોન્ટ એટલે ઈચ્છું છું. વ્હાઇટ વોશ એટલે ધોળવું. ધીઝ આ, વોલ એટલે આખી, ફેન્સ એટલે વાળને. હું ઈચ્છું છું કે તું આ આખી વાળને ધોળવાની છે. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી. ટેક ધીસ બ્રશ એટલે કે ટેક ધીસ બ્રશ ઓફ વ્હાઇટ વોશ એટલે કે ટેક એટલે લેવું, ધીસ બકેટ એટલે બાલદી એટલે કે ડોલ, ઓફ વ્હાઇટ વોશ એટલે આ જે કળી ચૂનો જે ભરેલો છે તે, એની ડોલ લે, એન્ડ ધીસ બ્રશ આ બ્રશ જે ચૂનો લગાવવા માટેનું બ્રશ હોય તે, એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી એટલે તરત, અને હમણાં જ કામે લાગી જા અથવા તો તરત જ કામે લાગી જા. ટોમ લુકડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ. ટોમ લુકડ એટ ધ ફેન્સ. લુકડ એટલે જોયું. ટોમે પેલા વાળ સામે જોયું, એન્ડ અને ધેન પછી એટ ધ બકેટ અને પછી ડોલ સામે જોયું એટલે કે બાલદી સામે જોયું. સચ અ બિગ ફેન્સ. બિગ ફેન્સ એટલે મોટી વાળ. આટલી મોટી વાળ, એન્ડ અને લોટ ઓફ વ્હાઇટ વોશ આટલો બધો ચૂનો. ટોમ ફેલ્ટ વેરી સેડ. ટોમ તો દુઃખી થઈ ગયો. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ. સડનલી એટલે અચાનક, અ બ્રિલિયન્ટ આઈડિયા એટલે કે એક મજેદાર વિચાર, કેમ ટુ હિઝ માઇન્ડ એટલે કે તેના મનમાં આવ્યો. અચાનક તેના મનમાં એક વિચાર આવ્યો. હી ટૂક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલન્ટલી. હી ટૂક અપ હિઝ બ્રશ એટલે ટૂક એટલે લીધું,
હિઝ બ્રશ એટલે તેનું બ્રશ. તેણે તેનું બ્રશ લીધું એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલન્ટલી. સાયલન્ટલી એટલે શાંતિથી, અને તેનું કામ તે શાંતિથી કરવા લાગ્યો. સૂન થોડી જ વારમાં હી સો બેન કમિંગ ધેટ વે. બેન એના મિત્રનું નામ છે. કમિંગ ધેટ વે એટલે કે તે તરફ. થોડી વારમાં તેણે બેનને તે તરફ આવતા જોયો. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેન હેડ એટલે હતું, અ નાઇસ રેડ એપલ એટલે કે એક સરસ લાલ સફરજન, ઇન હિઝ હેન્ડ એટલે કે તેના હાથમાં. બેનના હાથમાં સરસ લાલ સફરજન હતું. ટોમ્સ માઉથ વોટર્ડ બટ હી કન્ટિન્યુટેડ ટુ વ્હાઇટ વોશ. ટોમ્સ માઉથ વોટર્ડ એટલે કે ટોમના મોંમાં પાણી આવ્યું. બટ પરંતુ હી કન્ટિન્યુટેડ ટુ વ્હાઇટ વોશ પરંતુ તેને ધોળવાનું ચાલુ રાખ્યું. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. બેન વોન્ટેડ એટલે ઈચ્છતો હતો. ટુ મેક ફન ઓફ ટોમ એટલે કે ટોમનો મજાક ઉડાવવા, હાંસી ઉડાવવા. બેન ટોમનો મજાક ઉડાવવા અથવા તો હાંસી ઉડાવવા ઈચ્છતો હતો. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ. તેણે હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ એટલે કે તે તેની પાસે ગયો એન્ડ કહ્યું, હેલો ટોમ. એ તે ટોમને બોલાવે છે. બેન છે ટોમને બોલાવે છે. હેલો ટોમ, વોટ ઇઝ ધીસ? આ શું છે? વર્ક ઇવન ઓન હોલિડે. હવે એ બેન છે એ આ ટોમને કહે છે કે વર્ક કામ ઇવન ઓન હોલિડે એટલે કે એ પણ રજાના દિવસે. બેન છે એ ટોમને આવું કહે છે. હવે ટોમ એને જવાબ આપશે. વર્ક સેડ ટોમ. ટોમે કહ્યું, વર્ક કામ. વોટ ડુ યુ કોલ વર્ક? એટલે એ કહે છે કે તું શાને કામ કહે છે? વાય ઇઝન્ટ ધેટ વર્ક? કેમ આ કામ નથી તો શું છે? આસ્ક્ડ બેન વિથ અ સ્માઇલ. બેને હસતા હસતા પૂછ્યું. જો બેન છે એ ટોમને કેવું કહે છે કે આ કામ નથી તો શું છે? પણ ટોમને કંટાળો તો આવે છે, પણ છતાં પણ એ એને કામ માનતો નથી. એ એવું બતાવવા ઈચ્છે છે કે મને આ કામ કરવામાં મજા આવે છે. આગળ જોઈએ. ટોમ રિટર્ન ટુ હિઝ whitewashing and replied. ટોમ રિટર્ન એટલે કે પાછા ફરવું, ટુ હિઝ whitewashing એટલે કે તેના ધોળવા તરફ, એન્ડ રિપ્લાઇડ અને ઉત્તર આપ્યો. ટોમ પાછો ધોળવા માંડ્યો અને ઉત્તર આપ્યો. કહ્યું, વેલ મે બી ઇટ ઇઝ નોટ. આ આખા વાક્યનું ગુજરાતી થાય છે કે ભલે તે કામ હોય કે ન પણ હોય. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ્સ ટોમ સોયર. ઓલ આઈ નો હું બધું જ જાણું છું. ધેટ કે ઇટ ડિલાઇટ્સ ટોમ સોયર કે ટોમ સોયરને તે આનંદ આપે છે. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક અન આર્ટિસ્ટ. ટોમ કેરફુલી એટલે કાળજીપૂર્વક, સ્વેપ્ટ એટલે ફેરવ્યો, હિઝ બ્રશ એટલે કે તેનું બ્રશ, લાઇક અન આર્ટિસ્ટ એટલે કે એક કલાકારની જેમ. ટોમે એક કલાકારની જેમ બ્રશ ફેરવ્યું કાળજીપૂર્વક. ધેન પછી હી સ્ટેપ્ડ બેક એન્ડ લુક્ડ એટ ધ પેઇન્ટ. પછી હી સ્ટેપ્ડ બેક એટલે કે તે પાછળ ખસ્યો એન્ડ અને લુક્ડ એટ ધ પેઇન્ટ અને આ પેઇન્ટને એટલે કે જે એને ધોળેલું છે તેને જોયું. હી એડેડ અ ટચ હિયર એન્ડ અ ટચ ધેયર.
એટલે કે તેને અહીં અને ત્યાં એમ સ્પર્શ કર્યો. બેન વોચડ ઓલ ધીસ. બેને આ બધું જોયું. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. તેણે આમાં વધુને વધુ રસ પડવા લાગ્યો હતો. કોને? તો કે બેનને. એટ લાસ્ટ છેવટે હી સેડ. તેણે કહ્યું, ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. હવે બેન છે એ ટોમને કહે છે કે ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ એટલે કે હું પણ થોડું ધોળું, એટલે કે આ ધોળવાનું છે એ હું થોડું કરું એમ. નો નો હી સેડ. ના ના તેણે કહ્યું. તેણે એટલે કોને? તો કે ટોમે કહ્યું કે ના ના. આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર એબાઉટ ધીસ ફેન્સ. આન્ટ પોલી એટલે કે પોલી માસી ઇઝ વેરી પર્ટિક્યુલર એબાઉટ ધીસ ફેન્સ એટલે કે આ વાળ વિશે તે ખૂબ ચીવટ રાખે છે. પોલી માસી આ વાળ વિશે ખૂબ ચીવટ રાખે છે. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. એવરીબડી એટલે કે બધા જ. રાઇટ વે એટલે સરખી રીતે, સારી રીતે. બધા જ આ વાળને સારી રીતે ધોળી શકે નહીં. ઇઝ ધેટ સો? આસ્ક્ડ બેન ઇન સરપ્રાઇઝ. હવે જો બેન કેવું પૂછે છે? બેને આશ્ચર્યથી પૂછ્યું, ઇઝ ધેટ સો? એમ વાત છે? ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ. હવે બેન છે એ ટોમને કહે છે કે ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ કે હું પણ ખૂબ ધ્યાન રાખીશ. પ્લીઝ મહેરબાની કરીને લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. મને થોડો પ્રયત્ન કરવા દે.